હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આજથી ચાવડા ચેનલ. તો શું કહેવાય, 11 વાગી ગયા છે. 11 વાગે આપણે વ્લોગ બનાવીએ છીએ, કારણ કે હું બનાવું છું કેવલ ચાવડા. તો બા દીકરી અહીં બેઠા છે. આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અહીંયા લાલ લાલ થઈ ગયું. આ જો ને હસ્તીના કપડાં પહેર્યા છે, મસ્ત લાગે ને વ્હાઈટ ટી શર્ટ. હસ્તીનો નથી, મામા ઘરેથી આવ્યું છે. એ નહીં, આ ચડ્ડો ની લાડવા માટે લાડવા લેવા. લાડુડી માટે જો એ પણ નીચે હું નકરું જોયા જોઈ કરશો સારું. શું છે ને વજન નથી કમી એકથી તોલાનો. જાઓ ટાટા. આરું ટાટા, એનર્જી લઈને આવો. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ભાઈ ફાઇનલી આપણે દોરી લઈ આવ્યા છે જેવી પતંગવાલામાંથી. તો શું કહેવાય, આપણે લાસ્ટ ટાઈમે ત્યાંથી જ લીધી હતી, આ વખતે આપણે ત્યાંથી જ લીધી છે. તો હું તમને બતાવું, મસ્ત દોરી છે. તો રાહુલભાઈ, હા ભાઈ, બતાવી દેવી છે ને દોરી? આપણે બતાવી દઈએ. તો બતાવો. જો આપણે ઓલી વખતે જે લાવ્યા હતા ઈ જ છે સેમ. શું નામ છે? વન મેન આર્મી. એનું પ્રોડક્ટનું નામ છે વન મેન આર્મી. અને આ વખતે બીજું એક એડ કર્યું છે. આ શું છે? ઈ છે આપણી નામ તો આપને નથી આવડતું. કાલા ગોરી. કાલા આગોરી. હો ભાઈ, આ કોઈ પ્રમોશન વાળું નથી, આપણે ખુદનું છે. આપણે ખુદ આપણે હારી લાગી ગયા વખતે કે ભાઈ હારી, કેમ કે એક દોરી આપણે રેડીમેડ લીધી હતી અને બીજી આપણે પેલી શું કહેવાય ઘસાવી હતી. બોબિન લાઈન મતલબ પ્રોસેસ પ્રમાણે કરાવી હતી. ઈ કઈ બરોબર ન લાગી. આ જે હતી મને સારી લાગી હતી, એટલે આ વખતે બે ઘસાવ્યા વગરની રેડીમેડ લઈ ગઈ. તો ભાઈ જો લાસ્ટ ટાઈમ આપણે લીધી હતી વન મેન આર્મી, તેમાં શું હતું ખબર કે આપણી પાસે લાકડાની ફિરકી હતી. અને લાકડાની ફિરકી છે ને મારો ભાણો છે ને પાડીને તોડી નાખી હતી. તો આ વખતે છે ને વન મેન આર્મી લેવાની ઈચ્છા નહોતી. તારે નક્કી કર્યું હતું કે છે ને રેડીમેડ ફિરકી છે ને લાકડાની હોય ને એવી નથી લેવી. પણ આ વખતે એ લોકોએ શું કહેવાય સુધાર કર્યો છે, અને શું કહેવાય કે પ્લાસ્ટિક ટાઈપનું એનું મસ્ત બનાવીને રાખ્યું છે. તો સારું છે, એમ તૂટે તો નીકળી તો ન જાય દોરી. તો શું કહેવાય આપને ગમ્યું આ જે ફિરકી ચેન્જ કરી નહીં. થોડીક રાહત છે ભાઈ, ગમે એટલી વખત પાડશે તો કઈ વાંધો નહીં આવે. લાવો કાગળિયા ખોલો હવે. અસ્તીબેન ખોલ આપણે. આમ જો બીજી પડી અહીંયા. હાલો જો કાલા અઘોરીને ખોલવામાં આવ્યું છે. મંત્ર કરશે ઉપર જઈને. હવે આ જોઈએ આપણે. ટેસ્ટ હોગા આજ. ફાઇટ હોગા. કાइट फाइट होगी. આ મુદ્દે બટા અંદર કાइट फाइट. જા મુક્તિ જોઈએ આજે આ કેમ લાગે છે તમને? ગયા વખતે જેવું બોબીની છે. તો મારું શું કેવું છે ખબર, આપણું દોરી વિશે શું કેવું? દોરી જ્યારે તમે નવી લાવો ને એ તમને સારી જ દોરી હોય. કોઈ એવી દોરી નહીં નીકળે કે તમે ચગાવો અને તમારું કપાઈ જાય. દોરી સારી જ હોય. પછી છે ને ઉત્તરાયણમાં બધાય પાસે નવી દોરી હોય, એટલે આપણું કપાઈ જાય. એમાં કંઈ નથી નવીન. લાલાભાઈ તો અહીંયા બેઠા છે, બે ચોટીવાળા. હવે લાલુભાઈ ચગાવશે. એક હે મેરી મીરા, એક હે મેરી રાધા, દો મેરે હનુમાન રતન. હાજી તાર નથી ચગાવી દીધું? એ કે પપ્પા ચગાવવા દે તો ને, કાકા ને પપ્પા બે વારી નો. આ વખતે નાની પતંગ લેવીશ, પણ તારે તો ક્યાં ચગાવી છે? તને ગમે ચગાવી? નાનો ફિરકો એનો તો જોઈએ કોનું કાપી નાખે. હાલો હસ્તી ફિરકી પકડ. અમારે એક ફિરકી પકડવા વાળો વ્યક્તિ આવી ગયો છે. લેવા જવી છે? હા, એક ટોપી લાવવાની છે. ફુગ્ગા લાવવાના છે. ફુગ્ગા લાવવાના. લેવાની છે. ફુગ્ગા પપુડું લાવવાનું. હે માસ્ક. હા, વાંદરા વાળો. વારા ફરતી વારા. તારા અહીં અટવાઈ જાય છે પતંગ, એમાં હું કરું? રાવ ખાલી ચડાવી દઉં તને ઉપર, પછી તું લઈ લેજે. પછી મને લેવી ન ગમે. પછી મને એમ થાય કે કેવા નાથમાંથી કેમ લેવી. કાંઈ નહીં, લઈ જ લેશો ભાઈ. આમ થાય આ પતંગ હારી નથી, ચગાય
સાચું કોઈ નથી હારી. પતંગનું હું તમને ખબર પડે આ દોરીયું નડે છે એ તો રહેવાનું હોય. જનતા જેવું ધાબુ ને સડાઈને બતાય લાગે ભાઈ તે મુશ્કેલ. પતંગ ખરાબ છે ને એટલે અટવાઈ જાય હો વસ્તુ. હરખી હરખી રાખ. હાલો ભાઈ યુદ્ધ કે લીએ તૈયાર. લ્યો આ કર્યું બચી ગઈ બચી. એમાં હટવાઈ જાય દોરી ઓહો ઘણી બધી ચગવા મળી ઘડીકમાં તો ઉત્તરાયણ જેવું થઈ ગયું, મિની ઉત્તરાયણ જેવું. આવડી ગયું વસ્તુ તને ફિરકી પકડતા દીકુ? એક કોણ છી છી એવું છે? ટૂંકા જ ગાળામાં વાહ રાહુલભાઈ વાહ. મુહૂર્ત કરી નાખ્યું છે એક કાપીને. ક્યાં કાપ્યું તે? આનું લઈ લેતો. હા લે ને ભાઈ, ગાંઠોડા વાળી દોરી છે તો એકવાર ટ્રાય તો કર. કાચી દોરી બિચારા છોકરાનું કાપી નાખ્યું છે. કાચી દોરી હોય ને એટલે કપાઈ જાય છે. ઓલો નાનો છોકરો વીટતો થઈ ગયો છે. વીટાઈ ગયું એમાં. ખરાબ ફિરકી છે આ. ફિરકી ખરાબ છે, ઓલી સારી છે. હવે વીટાઈ જાય છે. એ ચગવા દેજે હો. એ ચગવા દેજો છોકરાઓની. દેવાની આપણે ક્યાં કોઈ ઓલું કરતા જ નથી. કહેતો ભાઈ ઓલા સબસ્ક્રાઈબર પૂછે છે નાના નાના. પાંડા પાંડા હે સ્ટેશનેથી રેલવે સ્ટેશન સમજાતું નથી. બિચારા મામું બની જાય. તો અહીં રાહુલભાઈના નાના નાના સબસ્ક્રાઈબર પૂછવા આવ્યા હતા પણ રાહુલભાઈ સ્ટેશનનું કહી દીધું. કેવું લાગે રાહુલભાઈ પૂછે બધાય? સારું લાગે અલા ભાઈ આપણને બહુ સારું. નાના નાના ટેણીઓ કેવું પૂછતા હતા તું? ક્યાંથી દોરી લીધી એમ? હું એને દે એમાં દોરી વાગી જાય. હાલે પાછું વાગી જાઓ દોરી. લીચી દોરી હરખી તો પકડ. આ વખતે ન પકડી પતંગ. હાલે ન ચગાવી કઠણ છે ને હે? કઠણ છે. બોલ તો ખરી કે કેમ સાનું મનું છે? મજા નથી એટલે? હે તાવ આવે છે એટલે? તેમજ તને તાવ તો ઉતરી ગયો છે. આ એટલામાં સાફ સફાઈ કરી નાખી છે રાહુલભાઈ. બધુંય ગાયબ કરી નાખ્યું છે. ક્યાંય લે હવે આઈડું ત્યાં આપણા મિત્રનું રહેવા દેજો, આપણા સબસ્ક્રાઈબરનું. હા એ આપણા ધાબા ઉપરથી નાની પતંગ છે ને ઓલી, ક્યાં સાંભળતો નથી. ઓળખે હો આપને. એ આઈ રે લે 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 લે. કાપ 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 કાપ. પાછળથી આવી છે ને, પાછળથી સોનેરી. છે ક્યાંથી ચગાવતો હતી તો? આપણું ખેંચવામાં ગાળામાં ભાઈ
હતો ગાળો, હવે કાંઈ તું ફરિયાદ નહીં કરી. પછી કેમ હોય તો એમ જ થાય ને. કેમ દોરીનો તું રિવ્યુ દે દોરી બાકી હે બધાની કાચી હોય ને એટલે કોઈ હા કોઈ હામું મળી જાય કામો એવો મળી જાય તો ખબર પડે. તો ખબર પડે. કાચી નથી લેવી નાલે પકડ. તો ભાઈ સાચું કહું ને તો છે ને શું કહેવાય પતંગ છે ને સારી હોય ને તો જ તે શું કે દોરીનું ટેસ્ટિંગ કરવાની મજા આવે, બાકી ટેસ્ટિંગ કરવાની મજા ન આવે. 2 પતંગ ચગાવી એમાંથી એકના કાના ડોલ થઈ ગયા, એક પતંગ આમનામ અટવાઈ ગઈ, મજા ન આવી આ વખતે ટેસ્ટિંગ કરવાની. તો પેલા આપણે પતંગ વ્યવસ્થિત સેટ કરશું ને પછી તે દોરીનું ટેસ્ટ કરશું હરખું વ્યવસ્થિત, તો ખબર પડશે કે શું કહેવાય દોરી કેવી છે. આમ તો કાપ્યા હતા 2-3 દોરીએ કાપ્યા હતા એટલે દોરી સારી છે. હે 4 કપાતા એ આ કોણા ગીણા છે પણ આમ